સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં 25, 26, 27 તારીખે જ્યારે ધોધમાર વરસાદની આગાહી મૌસમ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે, જ્યારે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તમામ લોકોને ખાણીપીણી માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તેવી પરિસ્થિતિમાં સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ લોકોના ભારે આવ્યા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ આવાસમાં ફૂડ પેકેટ વિતરણ કરવા નીકળ્યા હતા। કુમારભાઈએ બાપા સીતારામમાંથી ગંદકી પણ સાફ કરાવી, પાણી ભરાયેલા વિસ્તારમાં પાણી નિકાલ કરાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સુરત।